હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં। પાછો ઘણા સમયથી વ્લોગ વિડીયો બનાવ્યો નથી ને મૂક્યો નથી, કારણ કે સમય બહુ ઓછો મળે છે। કારણ કે મેં તમને કીધું એમ એડિટમાં પણ સમય, કારણ કે પંકજ સહી 12માની તૈયારી કરે છે અને મહેશભાઈ કપાસમાં છે ને આપણે કાંઈ એડિટ કરતાં બહુ આવડતું નથી। અને આમ તો વિડીયો બહુ બનાવતા ન આવડતા, કારણ કે હવે અત્યારે તો બધા યુટ્યુબરો બહુ ઝાઝા થઈ ગયા છે ને એટલા બધા વિડીયો યુટ્યુબમાં આવે છે કે એની વાત જ પૂછોમાં। એટલે ફરી આપણે એક નાનો એવો વિડીયો બનાવી, તો ફાઇનલી તમે જોઈ શકો છો કપાસ હતો આપણે ખેંચી નાખ્યો છે। આ રીતે અહીંયા અમારા પપ્પા પાથરા કરે છે અને આપણે ઘડીક કરાવવા લાગી, પછી રાતોલ જઈએ। અને આ વર્ષે આપણે ડુંગળી પાછી ઘણી બધી કરેલી છે, એટલે એ ડુંગળી પણ તમને કંઈ આરે બતાવી નથી, કારણ કે બહુ ઝાઝી ડુંગળી છે પણ। અને આ 12 માસ વાલોર આવે એવું કહે છે, થોડુંક મોંઘું બી હોય। અને ફાઇનલી તમને ખબર હોય તો આપણે ડુંગળીનો જ્યારે ડુંગળીની કળી સોંપાતી હતી ત્યારે આપણે નવું ખાતર સાથે તમને ખબર હોય તો ડુંગળીનો વિડીયો આપણે બનાવીને મૂક્યો હતો, પણ ડુંગળી આટલી બધી ફર્સ્ટ ક્લાસ ઉગેલી છે કે એની હા વાત જ પૂછોમાં। બહુ એકદમ રેડી, એટલે એકદમ રેડી। અને બધાની પહેલાં વહેલી પાકી પણ જશે એવું લાગે છે, કારણ કે એનો ઝાઝો સમય પણ નથી થયો। આપણે દિવાળીમાં તો દિવાળી પછીથી થોડુંક બાકી હતું પાવાનું, એટલે ડુંગળી ફર્સ્ટ ક્લાસ છે એકદમ ક્લિયરિટી। અને પછી આપણે રોપનો વિડીયો બનાવવાની, આની બાજુમાં રોપનો વિડીયો પણ આની પહેલાં જે બનાવ્યો એ રોપ પણ આપણે ફર્સ્ટ ક્લાસ ઉગી ગયો છે, એ પણ દેખાડીશ। તો બનારો વિડીયોમાં આ આપણી ઓલી ટમેટી છે, સાદા નાના ટમેટા આવે ને દેશી કે એ રીતે છે। મકાઈ પણ આ બાજુ ઉગી ગઈ છે। હવે આમાં છે ને આપણે જુવાર વાવવાની છે। પ્લાન કદાચ ન ફરે તો પછી મૂડ આવે તો બધા પ્લાન બદલીએ નાખીએ, કારણ કે આ વર્ષે આપણે ખેતીનો થોડોક અનુભવ કરવા માટે ઉતરેલા છે એ, કારણ કે એટલે ઉતરેલા છે એ તમને બધું નવીન લાગતી દાંત આવશે, પણ એવું નથી। ટૂંકમાં કામ આપણે બહુ ઓછું કરીએ છીએ, કારણ કે બધા જ કપાસમાં આવી ગયા ને એટલે આપણી માથે ખેતી થોડીક આવેલી છે। ખેતી આપણે લાટ છે નહીં, અહીંયા ખાલી આપણે 5 વીઘા જ છે, પણ રાતોલ ઘણું બધું રાખેલું છે મ્યાનમાર પટેલે, એટલે એનો બની શકે આટો મારવા જઈશું તો એનો થોડો ઘણો વિડીયો મૂકશું। બનારો વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ। જેમ રત્નેશ્વર ગ્રુપની ચેનલને સપોર્ટ કરો છો એમ અમારે આ ચેનલને પણ થોડોક સપોર્ટ કરતા રહેજો। તો આપણે ફાઇનલી આવી ગયા છે રાતોલ। રાતોલમાં પણ અમારે આવી આછી ડુંગળી, એટલે બહુ વહેલા વાવેલું છે, એટલે ટૂંકમાં બહુ પાકું છે, પણ 50% ડુંગળી બની ગઈ। અહીંયા પાણી શરૂ છે અને તમને ફાઇનલી દેખાડું ને તો આટલી બધી મોટી વાડી છે ને કે એની વાત જ જવા દો। જો હું તમને ખાલી અંદાજે દેખાડી દઉં છું, આ બધી જ આપણે વાડી રાખેલી છે। અહીંયાથી તમને હું ડુંગળી દેખાડતો નહીં, ટૂંકમાં ફરતો આટો મારી રહી એટલે મારી જેવો તો ઠાકી જાય। આમાં આ બધું જે તમને પડું દેખાય છે ને, એમાં ફાઇનલી આપણે ઓલો વિડીયો બનાવ્યો હતો ને કાળું બી ચાટી, એની ઘોડે આમાં કાળું બી આપણે ટોટલ જગ્યાએ વાવેલું છે, બરાબર છે। એટલે બધું પડું ભરાઈ ગયું છે। કેટલી વીઘા છે એ મારે તમને કહેવું નથી, કારણ કે હજી આપણે 20-25 વીઘા છે એ હજી આપણે ખાલી પડ્યું છે, બરાબર। વિડીયોમાં બિના રહેજો। ને અહીંયા મોટર શરૂ છે, આ રીતે પાણી શરૂ છે, બંને કેરામ જાય છે ને પાછું વાંથી ધોરિયામ ચડી જાય છે। આવી આપણી સતત અહીંયા લગભગ 3 મોટરો શરૂ હોય છે, બરાબર। ને ફાઇનલી દોસ્તો એમાં એવું હોય કે અમારા પટેલ આરે હોય ને એટલે અમને ખીજાય કે વિડીયો આવો નહીં બનાવતા એમ, કારણ કે હજી બધી આપણી તૈયારી હાલતી હોય। તો ફાઇનલી આપણે ડુંગળી હમણાં થોડાક સમયમાં થોડીક ડુંગળી નીકળવાની છે, એ ડુંગળી માયલા જઈ છે, એ પટેલ ખીજાય નહીં તો વિડીયોમાં લઈએ। જો આ રીતે કાળું બી થઈ ગયું છે, અહીંથી જ્યાં સુધી નજર પુગે ને ત્યાં સુધી બધું ફાઇનલ બી છે। ચાલો તો બનારો વિડીયોમાં બની શકાય તો દેખાડી। એ વાવેલી છે, હજી ઉગતી આવે છે, ખાલી 3-4 દિવસ થયા છે। ફાઇનલી
આમાં પણ આપણે અહીંયા થોડીક રીંગણી છે. અમારા અહીં મામીએ રીંગણી સોંપી છે. રીંગણ આવી જાય શું કહ્યું. અને અહીંયા પણ ફર્સ્ટ ક્લાસ ડુંગળી ઉગેલી છે. અને ફાઇનલી મેં એક કળી પણ સોંપી નથી, બધી જ કળી વાવેલી છે. પણ એટલા પટેલ મને વિડીયો ઉતારવાનો નથી ને, જો અહીંયા જાય આટો મારો પટેલ અને એક મામા અમારે અહીંયા. બન્યા રહેજો વિડીયોમાં કે બોલા વિનાનો વિડીયો ઉતારવો. ઘાવર્યું આ રીતનું છે. કળી થઈ ગયેલી છે ખાવરિયું. આપણે ચોમાસામાં આવ્યું હતું. ફર્સ્ટ ક્લાસ ડુંગળી ક્યાં રમી આવ્યા કા. તો ફાઇનલ ડુંગળી મેં જોઈ છે. હવે વિક્રમભાઈને પૂછીએ કે શું કે એમ. કેમ છે વિક્રમભાઈ? ડુંગળી એક નંબર છે આપણી. અને હવે કાઢવાની તૈયારી છે. થોડાક સમયમાં આપણે ડુંગળી નીહરી જાય. નીહરી જાય એમ ને? હા, મસ્તીના ગાંઠિયા છે કે મસ્ત ને. હા, વિક્રમભાઈ ડુંગળી પકવી દીધી છે. કહે છે કે હવે થોડાક દીમાં કાઢવું પડશે એમ, કારણ કે રાઘુ મામાને જો આમ ભૈયા ગયા. એટલે મેં કીધું વિક્રમભાઈને કહું આપણે કાંઈક આમ વિડીયો ઉતારી લઈ. જોઈ શકો છો તમે. પણ આ પાછું જોવાનું નહીં, આમ એમ કંઈક બીજું વસ્તુ પકવેલી છે. એટલે એ આમ તમને દેખાડે એમ નથી શું છે એ. તો વિક્રમભાઈ કેમ છે? નવીન ખેતી છે. કેટલા 400 300 400 ઠેલા ઉતરશે બધીથી? તો નહીં, પણ 500-600 રૂપિયા ઠેલાની ગણતરી રાખવાની એમ. તો ફાઇનલી વિક્રમભાઈ કહે છે કે લગભગ તો 500-600 ઠેલા, પણ આપણે 400-500 ઠેલા થઈ જાય ત્યારે ભાવમાં તો કંઈ વાંધો નહીં આવે. કારણ કે આમ તો પડું ઘણું છે, પણ ગણી શકીએ તો 14-15 વીઘા જેટલું છે. પણ હજી આમ થોડુંક કાસું પણ છે. અને ચોમાસામાં તમને બધાને ખબર હોય તો કે વરસાદ પાણીનું વાતાવરણ જેવું હતું. અને જો આવા ગાંઠિયા થઈ ગયા એમ કહે છે. અને ગાંઠિયા બહુ સરસ મજાના થયા છે. તો બિના રહેજો વિડીયોમાં, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કારણ કે મેં તમને ડુંગળી વાવેલી છે એ બધી પણ બતાવી છે, અને આ પણ બતાવી છે. અને ખેતર આપણે બધું ઘણું બધું છે, અને હજી ઘણું બધું આપણે કરવાના છે નોખી. અને અમારા વિક્રમભાઈ પાસે 2 ટ્રેક્ટર છે, એટલે બધું વાવવાનું બહુ ટ્રાફિક હાલે ને ક્યારે. ફૂલ ટ્રાફિક. કારણ કે 24 કલાક અમારે વિક્રમભાઈ 2 ટ્રેક્ટર સતત કટરને એવું કામકાજ કરજો. એક અહીંયા પીડ્યું છે ને એક આ અકારવા વી ગયા છે. કારણ કે અમે તમને કળીનો વિડીયો પણ દેખાડ્યો હતો કઈ રીતે વવાય છે. તો એવું કામકાજ હોય તો પણ કોન્ટેક્ટ કરજો ને. જુઓ આવી બધી કળી આવી થઈ ગઈ છે. કારણ કે એટલે મેં ઉતાવળ કરતા નથી કાઢવાની, કારણ કે જેથી કરીને આપણે માલ સારો બને. અને અમુક છે એ એકદમ ફૂલ જાડું છે, એમાં આપણે હજી નાની કળી છે. તો બતાવીશું જ્યારે આ ખેંચીને આપણે તૈયાર માલ થઈ જાય ત્યારે. કામ વિક્રમભાઈ ત્યાર પાછો વિડીયોમાં દેખાડજો. નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું. હા, અને અમારે વિક્રમભાઈની ચેનલ છે, પણ એને પણ સપોર્ટ કરજો. શું છે તમારી ચેનલ નામ? વિક્રમ પિક્ચર એક્શન. વાહ વાહ, શિયાળ વિક્રમભાઈ કરજો એટલે આવી જાય. અને ફોન આવી જશે. તો રીતના બધા જ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. થઈ ગયો ને માલ કમ્પ્લીટ થઈ ગયો છે. આનાથી મોટા છે, નાના નથી. હા, એટલે અમે કંઈ ગોતી નથી વીણ્યા, પણ જે બહાર નીકળી ગયેલા હોય એ વીણી છે. પણ એ પણ તમે જોઈ શકો છો કે એ પણ સરસ મજાના થઈ ગયા છે. એ ખાવરિયાનો તાવડા જોઈ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બનારો વિડીયોમાં બના દેજો વિડીયો. કાકા તો અત્યારે છે ને દવા છાંટે છે ડુંગળીમાં. પૂછીએ અત્યારે કેમ છાંટે, ખબર ન પડી અત્યારે કેમ છાંટે છે. હમણાં આવે એટલે પૂછી ને. હું તો નિશાળેથી આવ્યો છું ને, કાકા ઘણો વિડીયો ઉતારે લે. અત્યારે તો દવા છાંટવા આવ્યા. કાકા દવા અત્યારે કેમ? અત્યારે તો છે ને, હા, આમ તો કાલ મેં તડકાની છાંટી દીધી. હા, પણ આજે એટલા માટે 3-4 કેરા બાકી છે. હા, અને ખાસ રિઝલ્ટ લાવવું હોય ને તો ઈળ અત્યારે જ બહાર નીકળે. આપણે ઈળ તેક આવી ગઈ છે, એટલે ઈળની દવા છાંટી છે. એટલા છાંટો એમ ને? બીજી આ બધી બાકી છે છટાઈ ગઈ બધી? એ બધું કાલ છાંટી દીધું હે. હા, થોડા કેરા બાકી હતા ને. હા,
છાંટી દીધી પણ ખરેખર થાય મેં ગઈ સાલ રાત્રે છાંટી ઓલા વખતે હારી છે ને ડુંગળી આપણે ડુંગળીમાં કાંઈ ઘટે જ નહીં એમ જો ને આવે થઈ જ જાય છે ડુંગળી સીન લીધેલો છે હા એ ઉતાર્યો વિડીયો આ બાજુ બહુ સારું છે છે વિડીયો રાતલનો બનાવ્યો છે આઈનો બનાવ્યો છે ખેતી માટેનો આખો બનાવ્યો આ દાખો ખેતી માટે એમને કેદનો વિડીયો નતો મેં કહ્યું એટલે કેદુના મૂકવામાં એવું છે કે તું હવે 12માની તૈયારી કરા હા હા મારે કલા છે તો મને તો યાદ જ કાંઈ આવડે નહીં છે સારું હાલો વાંધો નહીં. તો કાકા અત્યારે દવા છાંટે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હા કાકા એમ કહે છે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દો. બાકી હું તો અત્યારે સ્કૂલેથી આવીને ડાયરેક્ટ તો અહીંયા અત્યારે ખેતરમાં આવ્યો છું ને કાકા દવા છાંટતા તો હે હા લઈ લેવાલો હમણાં તો હું કે કાકા કે દવા છાંટતા તો હું આવ્યો છું કીધુંનો વિડીયો મેકો નહોતો ને કાકા કહે કે આજનું મેકી દઈ તો અત્યારે ફાઇનલી દવા છાંટે છે ને હવે થોડીક વારમાં અત્યારે તો લગભગ 6:30 જેવા થવામાં સવા આવી ગયો છે બાકી હજી કપા વીણીને આવ્યા નથી હમણાં લેવા થાય ને ફોન આવશે એટલે બાકી આરતીને એવું થઈ જશે પણ કાકાએ લગભગ કેટલો વિડીયો ઉતારી ખબર નહીં પણ વિડીયોને એન્ડિંગ તરફ જઈએ તો કાકા વિડીયો તમે મોટો બનાવ્યો કે નાનો બનાવ્યો વિડીયો લાંબો બનાવી નાખેલા તમે તો કાકાએ લાટ વિડીયો ઉતાર નાખ્યો છે તો વિડીયો વધારે ખૂબ નથી ઉતારો તો આજનો વ્લોગનો વિડીયો બસ આપણે આટલા સુધી રાખીએ છીએ તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય રામાપીર.